નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોકસમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના મુખ્ય સમાચારથી। સંસદની કાર્યવાહી શાંતિપૂર્વક ચાલે તેવા સહકારની વિપક્ષ પાસે અપેક્ષા રજૂ કરતા પ્રધાનમંત્રી મોદી કોંગ્રેસી નેતા મુરલી દેવરાને શ્રદ્ધાંજલિ સાથે શિયાળુ સત્રના પહેલા દિવસની કાર્યવાહી રહી મોકૂફ। ભાજપ વિરોધી મોરચામાં નહીં ભળવાનું એલાન કરતા બસપા સુપ્રીમો માયાવતી। બસપા અને બીજેડીનો ટેકો મળતા રાજ્યસભામાં વીમા સુરક્ષા ખરડો પસાર કરવો મોદી સરકાર માટે બનશે આસાન। આઈપીએલ સટ્ટાખોરી કાંડમાં શ્રીનિવાસનને ક્લીન ચીટ આપવા સર્વોચ્ચ અદાલતનો ઇનકાર। બીસીસીઆઈ વડાની આઈપીએલ ટીમ સટ્ટાખોરીમાં સામેલ હોવા બદલ કરી ટીકા। અંતરિયાળ ગામડાના ખેડૂતોને સિંચાઈ માટે સોલર પંપ આપવાની યોજના જાહેર કરતી ગુજરાત સરકાર। પહેલા તબક્કામાં 1500 પંપ બેસાડવાના લક્ષ્યાંક સાથે અક્ષય ઉર્જાનો ઉપયોગ વધારવા દાખવી તૈયારી। સમાચાર વિગતવાર। સંસદનું શિયાળુ સત્ર આજથી શરૂ થયું છે। જૂની પેઢીના કોંગ્રેસી નેતા મુરલી દેવરાના અવસાનને લીધે બંને ગૃહની કાર્યવાહી શપથવિધિ જેવા કામકાજ બાદ મુલતવી રહી હતી। જોઈએ પહેલા દિવસનો ઘટનાક્રમ। લોકસભાની બેઠકની શરૂઆત નવા ચૂંટાયેલા સાંસદો સર્વશ્રી રંજનબેન ધનંજય ભટ્ટ, પ્રીતમ ગોપીનાથ મુંડે અને તેજપ્રકાશ સિંહની શપથવિધિથી થઈ હતી। मैं रंजनबेन धनंजय भट्ट जो लोकसभा की सदस्य निर्वाचित हुई हूँ, ईश्वर की शपथ लेती हूँ कि मैं विधि द्वारा स्थापित भारत के संविधान के प्रति सच्ची श्रद्धा और निष्ठा रखूंगी। ત્યારબાદ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ તેમના મંત્રીમંડળમાં સમાવેશ કરાયેલા નવા મંત્રીઓનો લોકસભામાં પરિચય આપ્યો હતો, જેમાં કેબિનેટ મંત્રી મનોહર પારીકર, સુરેશ પ્રભુ, જગત પ્રકાશ નડ્ડા, ચૌધરી વિરેન્દ્રસિંહ, રાજ્યમંત્રી બંડારુ દત્તાત્રેય, રાજીવ પ્રતાપ રૂડી, ડોક્ટર મહેશ શર્મા, મુખ્તાર અબ્બાસ નકવી, રામકૃપાલ યાદવ, હરિભાઈ ચૌધરી, સાવરલાલ મોહનભાઈ કુંડારિયા, ગિરિરાજ સિંહ અને હંસરાજ ગંગારામ આહિરનો સમાવેશ થાય છે। શ્રી હરિભાઈ ચૌધરી ગૃહ રાજ્યમંત્રી, શ્રી મોહનભાઈ કલ્યાણજીભાઈ કુંડારિયા કૃષિ રાજ્યમંત્રી। શિયાળુ સત્રનો પ્રારંભ થતા અગાઉ મીડિયાને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ જણાવ્યું હતું કે સંસદનું સત્ર ખૂબ જ પરિણામલક્ષી રહેશે તેવો મને વિશ્વાસ છે। देश की जनता ने हमें सरकार चलाने का जिम्मा दिया है, लेकिन संसद में बैठने वाले सबको देश चलाने का जिम्मा दिया है और इसलिए सरकार में बैठे हुए लोग और संसद में बैठे हुए सभी लोग मिलकर के देश को आगे बढ़ाने के काम को प्राथमिकता देते हुए संसद का सत्र बहुत ही फलदायी हो, परिणामकारी हो, वैसा होगा ऐसा मुझे पूरा विश्वास है। લોકસભામાં કોંગ્રેસના નેતા મલ્લિકાર્જુન ખડગેએ જણાવ્યું હતું કે તેઓ મનરેગાથી માંડી કાળા નાણાં પાછા લાવવાના મુદ્દે સરકાર પાસે ગૃહમાં જવાબ માંગશે। हमने ये कहा स्पीकर को कि इसमें से हर मुद्दे के ऊपर कम से कम 1 घंटा 2 घंटे बहस होना चाहिए। મુરલી દેવરા સહિતના દિવંગત નેતાઓને શ્રદ્ધાંજલિ આપ્યા બાદ લોકસભા તેમજ રાજ્યસભાની આજની કાર્યવાહી મુલતવી રહી હતી। દૂરદર્શન સમાચાર, અમદાવાદ। માયાવતીએ કહ્યું છે કે તેમની પાર્ટી ભાજપ વિરોધી મોરચામાં જોડાશે નહીં। માયાવતીએ ઉમેર્યું હતું કે વીમા સુધારા બિલના મુદ્દે બસપા પોતાના સૂચનો પ્રવર સમિતિને સોંપશે અને આ સમિતિ જો તેમના સૂચનો સ્વીકારશે તો બસપા કોઈ કારણ વિના વીમા સુધારા બિલનો વિરોધ કરશે નહીં। માયાવતીનું આ નિવેદન સ્પષ્ટ સંકેત આપે છે કે શિયાળુ સત્રમાં બીએસપી મોદી સરકારને ટેકો આપશે। રાજ્યસભામાં બહુમતી નથી, તેથી ભાજપ અને એનડીએ સરકાર માટે આ સારા સમાચાર છે। કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી મુરલી દેવરાનું વહેલી પરોઢે નિધન થયું છે। તેઓ 77 વર્ષના હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શોક સંદેશામાં જણાવ્યું હતું કે દેવરા કર્મઠ નેતા હતા। તેઓએ સાંસદ રૂપે અને ભારત સરકારના મંત્રી તરીકે મોટી જવાબદારી નિભાવી હતી।
અમેરિકા સાથે અણુ સમજૂતીની ભૂમિકા તૈયાર કરવામાં દેવરાએ મહત્વની ભૂમિકા ભજવી હતી. તેઓએ પક્ષના સંગઠનમાં તેમજ મંત્રી તરીકે સરકારમાં યાદગાર ભૂમિકા ભજવી હતી. તેમના કાર્યોને જનતા સદા યાદ રાખશે. કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ પણ મુરલી દેવરાને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. શ્રીનિવાસનને ક્રિકેટ બોર્ડના અધ્યક્ષપદે યથાવત રાખવાની માંગણીની અરજી મામલે સર્વોચ્ચ અદાલતે બીસીસીઆઈની જોરદાર ઝાટકણી કાઢી છે. આઈપીએલ ફિક્સિંગ મામલે તપાસ કરી રહેલી મુદ્ગલ સમિતિના અહેવાલમાં ક્લીન ચીટ મળ્યા બાદ બીસીસીઆઈએ શ્રીનિવાસનને અધ્યક્ષપદે બહાલ કરવાની માંગણી કરતી અરજી સુપ્રીમ કોર્ટમાં કરી હતી, જેની સુનાવણી આજે હાથ ધરાઈ હતી. સુપ્રીમ કોર્ટે બીસીસીઆઈને પૂછ્યું હતું કે એક વ્યક્તિ બીસીસીઆઈનો અધ્યક્ષ છે અને તેની કંપનીની ટીમ આઈપીએલમાં રમી રહી છે અને આ ટીમ સામે મેચ ફિક્સિંગનો આરોપ છે, તો તે બીસીસીઆઈના અધ્યક્ષપદે કેવી રીતે રહી શકે? સુપ્રીમ કોર્ટે સખત વલણ અખ્તિયાર કરતા જણાવ્યું હતું કે ભારતમાં ક્રિકેટને ધર્મ જેટલું જ મહત્વ અપાય છે. આ અરજીની હવે પછીની સુનાવણી આવતીકાલે થશે. ગાંધીનગર ખાતે અનામત વર્ગોના બેકલોગની સમીક્ષા બેઠક યોજાઈ હતી, જેમાં પર્યાવરણ વિકાસ મંત્રી મંગુભાઈ પટેલ, ગૃહ રાજ્યમંત્રી રજનીકાંતભાઈ પટેલ, રાજ્ય આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરી, રમતગમત યુવા સાંસ્કૃતિક વિભાગના રાજ્યમંત્રી નાનુભાઈ વાનાણી અને સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના રાજ્યમંત્રી દિલીપકુમાર ઠાકોરની ઉપસ્થિતિ હતી. મંત્રી રમણલાલ વોરાએ જણાવ્યું હતું કે ઈ ગવર્નન્સના માધ્યમથી ભરતી કરીને પ્રક્રિયા વધુ ઝડપી બનાવી છે, જેના કારણે આગામી વર્ગોમાં બેકલોગનો પ્રશ્ન નહીવત રહેશે. રાજ્ય સરકારે ફીડર કેડરમાં જે ભરતી પ્રક્રિયા હાથ ધરી છે, તેના કારણે આગામી સમયમાં જરૂરિયાત મુજબનું માનવબળ મળી રહેશે. રાજ્યના અંતરિયાળ વિસ્તારોના ખેડૂતોને પણ સિંચાઈ માટે પાણી ઉપલબ્ધ કરાવવા માટે સોલાર પંપની યોજનાની જાહેરાત ઉર્જામંત્રી સૌરભભાઈ પટેલે કરી હતી. યોજનાની વિગતો આપતા ઉર્જામંત્રીએ જણાવ્યું હતું કે આ યોજના સમગ્ર રાજ્યમાં અમલમાં મૂકવામાં આવી છે, જે અંતર્ગત ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાત વીજ કંપની દ્વારા હાલમાં પ્રાયોગિક ધોરણે 150 સોલર પંપ અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની દ્વારા 1050 સોલર પંપ ખેતીવાડી વીજ જોડાણની અરજી સામે આપવાનું આયોજન છે. આમ સમગ્ર ગુજરાતમાં કુલ 1500 સોલાર પંપ આપવામાં આવશે. એક સોલાર પંપ સેટની અંદાજિત કિંમત 6 લાખ રૂપિયા જેટલી થાય છે, પરંતુ તેની સામે ખેડૂતોને રાહત દરે સોલાર પંપ આપવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણા હેઠળ રાજકોટ દક્ષિણ વિધાનસભાના ધારાસભ્ય અને રાજ્ય સરકારના ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ સાયન્સ ટેકનોલોજી મંત્રી ગોવિંદભાઈ પટેલે રાજકોટ મહાનગરપાલિકાનો વોર્ડ નંબર 20 દત્તક લીધેલો છે. તેમણે કહ્યું હતું કે તમામ વોર્ડનો સર્વાંગી વિકાસ થાય તે મહત્વનું છે. વોર્ડ નંબર 20ની સાથે જ તમામ વોર્ડનો પણ સર્વાંગી વિકાસ કરાશે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિની પ્રદેશ કારોબારી સુરત ખાતે યોજાઈ હતી. કારોબારી સભામાં કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અર્જુનભાઈ મોઢવાડિયાએ સભ્ય નોંધણી ઝુંબેશ સઘન બનાવવા ઉપર ભાર મૂક્યો હતો, તેમજ વધુને વધુ સભ્ય નોંધણી કરવા કોંગ્રેસી નેતાઓને અપીલ કરી હતી. રાજ્યમાં વેરા ઝીંકીને સરકારે ખેડૂતોની હાલત કફોડી કરી નાખી છે, તેવો પણ આરોપ રાજ્ય સરકાર પર તેમણે મૂક્યો હતો. અર્જુનભાઈએ કેન્દ્રની મોદી સરકારને પણ આડે હાથે લીધી હતી અને સામાન્ય જનતા વિરોધી સરકાર તરીકે ગણાવી હતી. જિલ્લા મથક બન્યા બાદ પાટણનો ચારે તરફથી વિકાસ થઈ રહ્યો છે અને પાટણ શહેરને અડીને આવેલા ગામડાઓમાં નવા બાંધકામ સાથે હાઉસિંગ સોસાયટીઓ બની રહી છે. વિસ્તાર વધતો જોઈને નગરપાલિકાએ તેની હદ વિસ્તારવા શહેરને અડીને આવેલા ગ્રામ્ય વિસ્તારોને નગરપાલિકામાં જોડવાની તજવીજ હાથ ધરી છે, પરંતુ ગામડાના લોકો તેનો સખત વિરોધ કરી રહ્યા છે. હાંસાપુર, રાયનગર અને માતરવાડી ગ્રામ પંચાયતના સરપંચોએ તેનો વિરોધ કરીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. નગરપાલિકામાં ગામડાઓ ભળશે તો તેના વેરા વધી જશે તેવી દલીલ સાથે સરપંચોએ વિરોધ નોંધાવ્યો હતો. અમારા ગ્રામ પંચાયતમાં રામનગરમાં કોઈ નગરપાલિકાની સુવિધા જોતી નથી, જેથી કરી અને અમે આ રામનગર નગરપાલિકામાં ભેળવા બાબતનો સખત વિરોધ છે. ગરીબ લોકો ટેક્સ વેરો હા તે કશું ભરી શકતા નથી, તે મજૂરી વર્ગ શું કરે? મજૂરી વર્ગ મરી. સાબરકાંઠા જિલ્લાના વિજયનગરમાં આવેલા પોળોના જંગલોમાં અણમોલ સ્થાપત્ય વારસો આવેલો છે.
તેમાંય 15મી સદીનું શારણેશ્વર શિવ મંદિર બેનમૂન અને કલાત્મક વારસાનું પ્રતીક છે. તત્કાલીન સમયની કોતરણી, તેનું સમાજ જીવન અને ભક્તિ ભાવનાના પ્રતીક સમૂહ આ શિવ મંદિર આજે જર્જરિત છે. આ ઐતિહાસિક અને બેજોડ કલાને નિહાળવા હજારોની સંખ્યામાં લોકો આવે છે, પરંતુ જાળવણી વગરના સ્થાપત્યને જોઈને નિરાશ થાય છે. ભવ્ય ઇતિહાસની સાક્ષી પૂરતા વારસાને યોગ્ય જાળવણીની તાતી જરૂરિયાત હોવાની માંગણી અહીં આવતા સહેલાણીઓ કરી રહ્યા છે. તેમાંય જ્યારે હાલમાં હેરિટેજ વીક ઉજવાઈ રહ્યું છે, ત્યારે આવા અલભ્ય વારસો ધરાવતા સ્થળોને શોધીને તેની જાળવણી કરવાની જરૂરિયાત ઉપર ભાર મૂકવામાં આવી રહ્યો છે. જો અહીંયા અંદરની જાળવણી પ્રોપર કરવામાં આવે અને એને જો પ્રોપર તરીકે વિકસાવવામાં આવે તો બહુ સારું એવું અહીંયા થઈ શકે એવું છે અને ટુરિઝમ એઝ અ ટુરિઝમ તરીકે પણ પ્લેસ આ વિકસાવી શકાય એવું છે. અહીંયા દુકાનો નથી, અહીંયા કોઈ સ્ટોલ નથી, અહીંયા બસની પૂરતી સગવડ નથી અને તમે જો અત્યારે કે રાણકીવાવ, પાટણ અને અંબાજી જેવા સ્થળો ઉપર ખુશ્બુ ગુજરાત જેવા કાર્યક્રમો આવીને આકર્ષવામાં આવે છે, જ્યારે એના કરતાં પણ પૌરાણિક આ એક વસ્તુ છે. અહીંયા અત્યારે આની જે સાફ સફાઈ જાળવણી અહીંના સ્થાનિક લોકો અને એ લોકો કરી રહ્યા છે. એક સમયે પોર્ટુગીઝ વસાહત રહેલા દમણમાં હાલ વર્લ્ડ હેરિટેજ વીકની ઉજવણી ચાલી રહી છે. 1961 સુધી પોર્ટુગીઝના કબજામાં રહેલું દમણ પુરાતત્વની દ્રષ્ટિએ મહત્વની અનેક ઇમારતો ધરાવે છે, જેમાં મોટી દમણનું બોમેજ ચર્ચ તથા કિલ્લાનો સમાવેશ થાય છે. દમણગંગા નદીના વહેણથી વિભાજિત થતા મોટી અને નાની દમણના પ્રવેશદ્વાર પણ ઐતિહાસિક મહત્વ ધરાવે છે. સ્વચ્છ ભારત અભિયાન હેઠળ કિલ્લાની કાળી પડી ગયેલી દિવાલોને ચોખ્ખી કરવાનું કામ પણ વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યું છે. ગુજરાતની સમીપે હોવા છતાં અહીંના સ્થાપત્યમાં વિદેશી શૈલીના દર્શન થતાં સહેલાણીઓ રોમાંચિત થઈ ઉઠે છે, પરંતુ પુરાતત્વ ખાતા દ્વારા તમામ ઐતિહાસિક બાંધકામની પૂરેપૂરી દેખભાળ થાય તેવી બધાની ઈચ્છા છે. જામનગરમાં 8 વન્ડર્સ ગ્રુપ દ્વારા 8 જેટલા વર્લ્ડ રેકોર્ડ બનાવવાની કવાયત હાથ ધરવામાં આવી છે. ગ્રુપ દ્વારા 8 જેટલી વિવિધ વસ્તુઓ ગિનિસ બુક ઓફ રેકોર્ડમાં નોંધાવવા માટે જઈ રહી છે, જેમાં 42 બાય 9 ફૂટનો પાવડો, 14 ફૂટ લાંબુ અને 41 ઇંચ પહોળું વિશાળ દાતરડું, 40 બાય 19 ફૂટની પખાળી જેવા મહાકાય કદના ખેતીના સાધનો બનાવાયા છે, જે વિશ્વ વિક્રમમાં સામેલ કરવા જામનગરના ધન્વંતરી મેદાન ખાતે રજૂ કરવામાં આવ્યા હતા. સાથે સાથે અન્ય 2 ફિઝિકલ રેકોર્ડ પણ સામેલ કરવામાં આવ્યા છે. આ રેકોર્ડનું નિદર્શન નિહાળવા માટે ગિનિસ બુક ઓફ રેકોર્ડની 3 સભ્યોની ટીમ જામનગર ખાતે પહોંચી હતી અને આ તમામનું નિદર્શન પણ કર્યું હતું. અગાઉ પણ આ ગ્રુપ દ્વારા મોટી ભાખરી, લાડુ અને વિશાળકાય સ્ટાર બનાવીને વર્લ્ડ રેકોર્ડ સ્થાપવામાં આવ્યા છે. આ રેકોર્ડ બ્રેક કરવા માટે થઈને અમે જે ફિઝિકલી જે વસ્તુ તેમજ જે નવા રેકોર્ડ કાયમ કરવા માટે થઈને જે વસ્તુ બનાવેલી છે તેની અંદર સૌથી મોટો શિલ્ડ બનાવેલ છે, જે ટ્રોફી તરીકે આપણે ઓળખતા હોય છે તે છે, તેમજ ખેતીવાડીના ઓજાર છે, તેમાં દાંતેડું, ખપારી અને પાવડો બનાવી અને 3 રેકોર્ડ એના કાયમ કરેલ છે, તેમજ અપંગ માણસની એક ઘોડી બનાવેલી છે, તેમજ એન્જિનિયરિંગની અંદર વપરાતા ટૂલ્સ તરીકે જે ઓળખાય છે તે આઉટસાઇડ સરફેસ ડાયામીટર માપવા માટે થઈને જે આઉટસાઇડ કેલિપર આવે તે એક સૌથી મોટું કેલિપર બનાવીને આ રેકોર્ડ કાયમ કરેલ છે. We will also put these photos on our website and send them to the world's media. Now these photos will be very special photos. We will light them with lots of professional equipment. We have one of the best photographers in London here today. આણંદ જિલ્લાના બોરિયાવી સ્થિત ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ સંલગ્ન ઔષધીય અને સુગંધિત પાક સંશોધન કેન્દ્રનો 23મો સ્થાપના દિવસ યોજાઈ ગયો. નવી દિલ્હી સ્થિત ICARના આસિસ્ટન્ટ ડાયરેક્ટર ડોક્ટર પવનકુમાર અગ્રવાલની ઉપસ્થિતિમાં યોજાયેલા આ કાર્યક્રમમાં કૃષિ નિષ્ણાતો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ડોક્ટર પવનકુમારે જણાવ્યું હતું કે ખાદ્યાન્ન બાબતે આપણે ઘણો વિકાસ સાધ્યો છે અને નવા સંશોધનોમાં પણ સ્વનિર્ભર બન્યા છીએ. અનાજનો સંગ્રહ કરવામાં પણ સક્ષમ નીવડ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું. આણંદ યુનિવર્સિટીના કુલપતિ ડોક્ટર NC પટેલે ફૂડ પ્રોસેસિંગ ઉપર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં પંચમહાલ જિલ્લાના 5 પ્રગતિશીલ ખેડૂતોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. कृषि के जो औषधियाँ हैं, वनस्पति खास करके जिनकी मेडिसिनल वैल्यू है,
एनिमल्स के लिए और ख़ास करके मनुष्य के लिए, उसके बारे में संशोधन कार्य किया जाता है। और ये जो है औषधियाँ, वनस्पति, ये वनस्पति जो है मनुष्य के अलग अलग बीमारियों के लिए काम आती है और ख़ास करके इसकी कोई साइड इफ़ेक्ट नहीं रहती है। सबसे बड़ी बात ये इम्पोर्टेंट है। मुख्य प्रश्न ये है कि आने खेडूते उगाड़े छे एने पूरतो रेम्युनरेशन मळतुं नथी, एने क्यां वेचવું એનો પ્રશ્ન છે। હવે જોઈએ કેટલાક મહત્વના સમાચારો સંક્ષિપ્તમાં। નવરચિત અરવલ્લી જિલ્લાના મુખ્ય મથક મોડાસા ખાતે યોજાયો લોકસંવાદ સેતુ કાર્યક્રમ। છઠ્ઠા અને છેલ્લા લોકસંવાદમાં 121માંથી 79 પ્રશ્નોનો સ્થળ પર થયો નિકાલ। ઉપસ્થિત મંત્રી જયદ્રથસિંહ પરમારે કહ્યું, લોક પ્રશ્નોનો ઝડપી ઉકેલ જ સરકારનો મુખ્ય હેતુ। વડોદરા ખાતે યોજાયો લોકસંવાદ સેતુ કાર્યક્રમ। લોકોએ પોતાના પ્રશ્નોની કરી રજૂઆત। મંત્રી બચુભાઈ ખાબડ રહ્યા ઉપસ્થિત। અરવલ્લીના તલોદ ખાતે ન્યાય મંદિરનું થયું લોકાર્પણ। 4 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલી કોર્ટનું ડિસ્ટ્રિક્ટ અને સેશન્સ પ્રિન્સિપલ જજ આઈસી શાહે કર્યું ઉદ્ઘાટન। ઝડપી ન્યાય માટે માધ્યમ બનશે તેવી વ્યક્ત થઈ આશા। જૂનાગઢના ભાલેચકા પ્રાથમિક શાળામાં યોજાયો ગુણોત્સવ। ડીએફઓપી પુરુષોત્તમ રહ્યા ખાસ ઉપસ્થિત। સ્વચ્છતાના મહત્વની પણ આપી જાણકારી। આનંદીબેન પટેલ સરકારમાં કેબિનેટ મંત્રી બનેલા વિજય રૂપાણીએ કર્યો ઓફિસમાં પ્રવેશ। વાહન વ્યવહાર મંત્રી વિજય રૂપાણીને કર્મચારીઓએ આપ્યો આવકાર। ભાવનગર ખાતે મંત્રી નાનુભાઈ વાનાણીની ઉપસ્થિતિમાં યોજાઈ બાલવાડી શિબિર। બાલવાડી સંચાલકો અને શિક્ષકોએ રજૂ કર્યા અભિનય ગીત। પ્રવૃત્તિલક્ષી શિક્ષણ અંતર્ગત યોજાઈ શિબિર। વર્ષ 1859માં આજના દિવસે ચાર્લ્સ ડાર્વિને પોતાના પુસ્તક ઓરિજિન ઓફ સ્પીસીઝ કર્યું હતું પ્રકાશિત। આ પુસ્તકમાં ડાર્વિને રજૂ કર્યો હતો જીવન સંઘર્ષનો સહાયક સિદ્ધાંત। બુકર પ્રાઇઝ વિજેતા નવલકથા ગોડ ઓફ સ્મોલ થિંગ્સના લેખિકા અને સામાજિક કાર્યકર અરુંધતી રોયનો આજે 53મો જન્મદિવસ। જાણીતા અર્થશાસ્ત્રી ડોક્ટર મોન્ટેક સિંહ અહલુવાલિયાનો પણ આજે 71મો જન્મદિવસ। હિન્દી અને મરાઠી ફિલ્મોના નિર્માતા, નિર્દેશક અને કલાકાર અમોલ પાલેકરનો આજે 70મો જન્મદિન। 1970ના દાયકામાં રજનીગંધા, ગોલમાલ, છોટી સી બાત, ઘરોંદા, ચિતચોર અને બાતો બાતો મેં સહિત સંખ્યાબંધ હિન્દી ફિલ્મોમાં આપ્યો હતો દમદાર અભિનય। દર્શક મિત્રો, આજના ન્યૂઝ ફોકસમાં વરિષ્ઠ પત્રકાર દેવેન્દ્રભાઈ પટેલ સ્ટુડિયોમાં ચર્ચા માટે ઉપસ્થિત છે। દેવેન્દ્રભાઈ, સ્ટુડિયોમાં આપનું હાર્દિક સ્વાગત છે। સૌથી પહેલા ચર્ચા કરીએ, સંસદનું સત્ર શરૂ થયું, શિયાળુ સત્ર, અને તરત જ માયાવતીએ જાહેર કર્યું કે ભાજપ વિરોધી મોરચામાં એ નહીં જોડાય। તો આ માયાવતીની મજબૂરી છે કે મોદી લહેરનો પરચો? જો આની અંદર બે બાબતો છે। છેલ્લી ચૂંટણીઓમાં માયાવતી એ ભારતીય જનતા પાર્ટીની સાથે નહોતા અને ખાસ કરીને એ પોલિટિકલી એ એકબીજાની સાથે નહોતા અને જેટલું ભારતીય જનતા પાર્ટી કે નરેન્દ્ર મોદી માટે જેટલું એમની ક્રિટિસાઇઝ કરી શકાય એટલું એમણે ક્રિટિસાઇઝ કર્યું હતું। પણ 2014ની લોકસભાની ચૂંટણીઓના પરિણામોએ અને ત્યાર પછીની બીજા રાજ્યોની જે પણ ઇલેક્શનના પરિણામ આવ્યા, આને કારણે આખા દેશમાં એકની રાજનીતિમાં એક બહુ જ મોટો ફરક આવ્યો છે। બધાને એક વસ્તુનો ખ્યાલ આવી ગયો છે કે હવે નાની નાની પ્રાદેશિક પાર્ટીઓનું જે મહત્વ પહેલાં એમના રાજ્યોમાં હતું એ હવે એ મહત્વ એમનું ઘટતું જાય છે। સેકન્ડલી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વાત એ છે કે અત્યાર સુધીમાં પ્રાદેશિક પક્ષો હતા, જ્ઞાતિ આધારિત હતા, કોઈ પ્રાંતવાદ ચલાવતા હતા, કોઈ દલિતવાદ ચલાવતા હતા, કોઈ પછાત વર્ગનો વાદ ચલાવતા હતા, કોઈ ક્ષત્રિયવાદ ચલાવતા હતા, કોઈ એટલે ટૂંકમાં કોમો અને જ્ઞાતિઓને વિભાજિત કરીને જે પોલિટિક્સ ચાલતું હતું એ નરેન્દ્ર મોદીના રાષ્ટ્રીય ફલક પરના ઉદય બાદ
એ બધી વસ્તુઓમાં બહુ જ મોટો ફરક પડી ગયો છે. આપણે શિવસેનાની પણ પરિસ્થિતિ જોઈ શકીએ છીએ કે બાકીની પોલિટિકલ પાર્ટીઓની જોઈ શકીએ છીએ. એટલે હું માનું છું કે નરેન્દ્ર મોદીએ જે રાષ્ટ્રીય રાજનીતિમાં એક બધા જ જેમની વોટ બેંક જે પક્ષોની હતી એ બધાની વોટ બેંક એ ભારતીય જનતા પાર્ટીમાં એક નેશનલ સ્ટ્રીમમાં એક આવી ગયો એમ લાગે છે. એટલે હું એના ભાગરૂપે એક ડિપ્લોમેટિકલી પણ હું માનું છું કે માયાવતીની આ કદાચ મજબૂરી કારણ કે રાતોરાત કોઈ ડાપણની દાટ ફૂટી ગઈ હોય અને એમના સામેનો બધો વિરોધ ખતમ થઈ ગયો હોય અને વિરોધ ખતમ થવાને કારણે એમને આ સમજણ આવી હોય એવું તો હું માનતો નથી. પણ લોકશાહીમાં આ એક સારી અને તંદુરસ્ત નિશાની છે કે જેને આપણે ઓપોઝિશન કહીએ છીએ. બેઝિકલી હું તો એ ઓપોઝિશન શબ્દોનો જ વિરોધી છું. કોઈ પણ સરકારમાં તમે વિરોધ એટલે શું, યુ આર નોટ એન એનિમી. તમે એની શેડો ગવર્મેન્ટ કહો અથવા વૈકલ્પિક પક્ષ કહો, એટલે વિરોધ પક્ષનો શબ્દ જ ખોટો છે. કે કોઈ સારી વસ્તુ એક સત્તાધારી પક્ષ લઈને આવે અને એનો કરવા ખાતર વિરોધ કરવો અને એ પછી સરકારને ચાલવા ન દેવી, સત્રને ચાલવા ન દેવું. એટલે હું માનું છું કે માયાવતીએ જે કંઈ નિર્ણય, જે કંઈ રાજનીતિને લક્ષ્યમાં રાખીને કે રાષ્ટ્રના હિતમાં કર્યો છે એ એક આવકારદાયક છે. હું માનું છું કે બીજી પણ પોલિટિકલ પાર્ટીઓએ એમાં આગળ આવવું જોઈએ. દેવેન્દ્રભાઈ, આપે કહ્યું તેમ નરેન્દ્ર મોદીની સરકારે આખા દેશમાં બહુમતી મેળવી, રાજ્યસભામાં હજી બહુમતી નથી આ સરકારની. તો આ તીન દેવિયા જે એમનો ખાસ વિરોધ કરી રહ્યા છે, માયાવતી, જયલલિતા અને મમતા, અને સાથે સાથે જો નવીન પટનાયક પણ મોદીની તરફેણમાં આવી જાય તો આ રાજ્યસભામાં બહુમતીનો પ્રશ્ન ઉકેલાઈ જાય ખરો? હું માનું છું કે જ્યાં સુધી સુશ્રી માયાવતીને લાગ્યા છે ત્યાં સુધી એ તો હવે એક લાઈનમાં આવી ગયા એમ લાગે છે. હું નથી માનતો કે બહુ વિરોધ કરવાની પરિસ્થિતિ મારે. તીન દેવિયાની જે વાત કરી એમાં માયાવતીનો સવાલ છે, એમની સામે કેટલીક તપાસો પણ છે. એટલે બધાને ડર પણ છે કે નરેન્દ્ર મોદીનું જે સખ્ત વ્યક્તિત્વ છે, નેતૃત્વ છે, એ કોઈ પણ કશું જ ખોટું ચલાવી લેવાના મૂડમાં નથી. એટલે જેમણે ખોટું કર્યું છે એ બધા જ ડરે છે. હવે એટલે માયાવતી કયા કારણસર એમની સાથે રહેશે ખબર નથી, પણ રાજ્યસભામાં હું માનું છું કે એમની સાથે રહેશે. હવે નવીન પટનાયક, તો નવીન પટનાયક પણ તમે જુઓ હિયર એન્ડ ધેર છે. નવીન પટનાયક પણ એટલા બધા વિરોધી નથી જેટલા બીજી, દાખલા તરીકે માયાવતી હજુ એગ્રેસિવ છે. માયાવતી હજુ પણ ભારતીય જનતા સોરી આપણે મમતા બેનર્જી કે પશ્ચિમ બંગાળમાં દાખલા તરીકે એમને મિટિંગ કરવી છે તો એ મિટિંગ કરવા માટેનું પણ નથી કરવા દેતા. એમની આક્રમકતા વધારે છે, સામે નવીન પટનાયકની આક્રમકતા નથી. એટલે હું માનું છું કે એ પણ રાજ્યસભામાં એ રૂલિંગ પાર્ટીને મદદ કરશે. મમતાની કેટલીક ડિમાન્ડ પણ છે. એમને દાખલા તરીકે એમને પશ્ચિમ બંગાળ માટે એક સ્પેશિયલ પેકેજ પણ જોઈએ છે. અને ભારતીય જનતા પાર્ટીની જે તાકાત બીજા રાજ્યોમાં છે એ હજુ શરૂઆત એમણે પશ્ચિમ બંગાળમાં કરી શક્યા નથી. અને પશ્ચિમ બંગાળમાં આજે પણ મમતા બેનર્જી એ શક્તિશાળી છે. બીજું કે મમતા બેનર્જીનો સવાલ છે ત્યાં સુધી એમની સામે કોઈ ઇન્કવાયરી નથી કે કોઈ એમની કોઈ દાખલા તરીકે એમના પક્ષના સામે છે, પણ મમતા બેનર્જીને પોતાની વ્યક્તિગત રીતે વાંધો નથી. ઇન્ડિવિજ્યુઅલી દાખલા તરીકે મુલાયમ સામે તપાસ છે, લાલુ સામે તપાસ છે કે બીજા લોકો સામે તપાસ છે, એ પરિસ્થિતિ મમતા બેનર્જીની નથી. પણ એ અનેક લોકોથી પાર્ટી ચલાવે છે, એટલે થોડા ઘણા માણસો સામે છે. પણ હું માનું છું કે જો એમને પણ જો વ્યવસ્થિત રીતે ટેકલ કરવામાં આવે તો મમતા બેનર્જી પણ એમની સાથે આવી શકે એમ છે. ખાલી એક ડિપ્લોમેટિકલી એને કેવી રીતે, કારણ કે મમતા શી ઇઝ અ હાર્ડ નટ ટુ ક્રેક, એમને સમજાવવા બહુ અઘરું છે. પણ હું માનું છું કે નરેન્દ્ર મોદી અને અમિત શાહમાં એક રાજનીતિ અને એક વ્યૂહરચના એટલી એમની પાસે મજબૂત છે કે ધીમે ધીમે એમને પણ લાવી શકે. હું માનું છું કે રાજ્યસભામાં સારા બિલ જે આવવાના છે એને ટેકો મળવો જોઈએ. અને જે ખાલી રાજ્યસભામાં કોઈ પણ પોલિટિકલ પાર્ટીની સ્પષ્ટ બહુમતી ન હોવાને કારણે જે કંઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓ દૂર કરવા માટે ઓપોઝિશન પાર્ટીએ પણ સારો અને પોઝિટિવ રોલ ભજવવો જોઈએ. આપે જે હમણાં મેન્શન કર્યું એ જે ખરડા રજૂ થવાના છે આ સત્રમાં, એમાં મોટાભાગે આર્થિક રિફોર્મ્સ, ઇકોનોમિક રિફોર્મ્સની વાત થવાની છે. તો એ અંગે ખાસ તો એ કહેવાય કે માનવીય ચહેરાનો એમાં અભાવ દેખાય છે. તો આના અંગે આપના પ્રતિભાવ ટૂંક સમયમાં? હા, બિલકુલ સાચી વાત છે કે દાખલા તરીકે સંસદનું કામ તો છે ખરડા પસાર કરવાનું. આર્થિક સુધારા પસાર કર્યા, હવે સેકન્ડ જનરેશનના આર્થિક સુધારા પણ આવી રહ્યા છે. પણ કોઈ પણ આર્થિક સુધારાની અંદર એક વ્યક્તિ
આ દેશનો નાગરિક, આ દેશનો સામાન્ય માણસ એના કેન્દ્રમાં હોવો જોઈએ. જ્યાં સુધી એ માણસને એની બ્યુરોક્રસી આજે પણ હિન્દુસ્તાનની બ્યુરોક્રસી એ અંગ્રેજોની શૈલી પ્રમાણે જ કામ કરે છે. એમનો માનવીય અભિગમ જે હોવો જોઈએ નથી. એટલે હું માનું છું બધી જ પ્રકારના આર્થિક ખરડાઓ આવે, દાખલા તરીકે વિમાનો ખરડો આવે કે બીજો ખરડો આવે, પણ જો સામાન્ય માણસોને જેનો ફાયદો ન થવાનો હોય તો એનો કોઈ મતલબ નથી. પણ હું માનું છું કે નરેન્દ્ર મોદી એવું કંઈ સૂચન કરશે કે એવી પ્રકારનો એમાં પરિવર્તન લાવશે કે જેને કારણે આજે કોઈ પણ ખરડો પસાર થાય પણ માનવી એની વચ્ચે નથી, એને લાવવો જોઈએ. આપણે આશા રાખીએ કે આ સત્રમાં સારા ખરડા માનવીય અભિગમ સાથેના પસાર થાય. આપનો ખૂબ ખૂબ આભાર દેવેન્દ્રભાઈ. સમાચારોમાં આગળ વધીએ. યુરોપમાં ભારતીય ઉદ્યોગકારોને પેટન્ટ ફાઇલ કરવાની માહિતી અને માર્ગદર્શન આપવા માટેનો સેમિનાર અમદાવાદ ખાતે યોજાઈ ગયો હતો. યુરોપિયન પેટન્ટ ઓફિસ, યુરોપિયન બિઝનેસ અને ટેકનોલોજી સેન્ટર તેમજ ફેડરેશન ઓફ ઇન્ડિયન ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ પરિસંવાદમાં પોતાની પ્રોડક્ટ્સને કમર્શિયલ કરવાની પદ્ધતિની પણ વિસ્તૃત છણાવટ કરવામાં આવી હતી. આ વર્કશોપમાં ઉદ્યોગકારો અને ઉદ્યોગો સાથે સંકળાયેલા લોકોએ મોટી સંખ્યામાં હાજરી આપીને માહિતી અને માર્ગદર્શન મેળવ્યા હતા. સોચી ખાતે રમાઈ રહેલી વિશ્વ ચેસ ચેમ્પિયનશિપમાં કાર્લસને ભારતના ચેસ ખેલાડી વિશ્વનાથન આનંદને હરાવ્યા છે. 15 દિવસ સુધી ચાલેલી આ ચેમ્પિયનશિપમાં 11મી બાજીમાં કાર્લસને વિશ્વનાથન આનંદને પરાજય આપ્યો હતો. વિશ્વનાથન આનંદ અગાઉ 5 વાર ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા, પરંતુ આ ચેમ્પિયનશિપની 11મી બાજીમાં માનસિક દબાણ હેઠળ પરાજિત થયા હતા. આજે માગસર સુદ બીજ છે. આજના દિને સાબરમતી નદીની મહાઆરતી યોજાઈ હતી. દર માસની સુદ બીજે આ આરતી યોજાય છે. જગન્નાથ મંદિર દ્વારા આયોજિત સાબરમતી નદીની 5મી આરતીનું આયોજન મહંત દિલીપદાસજી મહારાજ તથા ટ્રસ્ટી મહેન્દ્ર ઝા દ્વારા થયું હતું. મહાઆરતીમાં અમદાવાદ મહાનગરપાલિકાના મેયર મીનાક્ષીબેન પટેલ અને સોલા ભાગવત વિદ્યાપીઠના મહંત શ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ મહાઆરતીનો અમદાવાદની ધર્મપ્રેમી જનતાએ લાભ લીધો હતો. નગરજનોને ખાસ મારે અપીલ છે કે કોઈ પણ પ્રકારનો કચરો નદીમાં આપણે ન નાખીએ. નદી આપણી માતા છે અને એ નદીની સ્વચ્છતા આપણા માટે જ છે. આપણે આ જે મોક્ષ અપાવવાની જે નદી છે, જે માતા છે, એમાં ક્યારે પણ આપણે કોઈ પણ પ્રકારની ગંદકી ના કરીએ. અડાલજની વાવનું બેનમૂન સ્થાપત્ય ગઈકાલે રાત્રે સંગીત અને પ્રકાશ નિયોજનની સાક્ષીએ જીવંત બન્યું હતું. વોટર ફેસ્ટિવલમાં શાસ્ત્રીય અને જાઝ મ્યુઝિકના ફ્યુઝનથી પ્રગટેલું અદ્ભુત સંગીત નગરજનોએ માણ્યું હતું અને વધાવ્યું હતું. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સંસદની કાર્યવાહી શાંતિપૂર્વક ચાલે તેવા સહકારની વિપક્ષ પાસે અપેક્ષા રજૂ કરતા પ્રધાનમંત્રી મોદી. કોંગ્રેસી નેતા મુરલી દેવરાને શ્રદ્ધાંજલિ સાથે શિયાળુ સત્રના પહેલા દિવસની કાર્યવાહી રહી મોકૂફ. ભાજપ વિરોધી મોરચામાં નહીં ભળવાનું એલાન કરતા બસપા સુપ્રીમો માયાવતી. બસપા અને બીજેડીનો ટેકો મળતા રાજ્યસભામાં વીમા સુધારા ખરડો પસાર કરવો મોદી સરકાર માટે બનશે આસાન. આઈપીએલ સટ્ટાખોરી કાંડમાં શ્રીનિવાસનને ક્લીન ચીટ આપવા સર્વોચ્ચ અદાલતનો ઇનકાર. બીસીસીઆઈ વડાની આઈપીએલ ટીમ સટ્ટાખોરીમાં સામેલ હોવા બદલ કરી ટીકા. અંતરિયાળ ગામડાના ખેડૂતોને સિંચાઈ માટે સોલાર પંપ આપવાની યોજના જાહેર કરતી ગુજરાત સરકાર.
પહેલા તબક્કામાં 1500 પંપ બેસાડવાના લક્ષ્યાંક સાથે અક્ષય ઉર્જાનો ઉપયોગ વધારવા દાખવી તૈયારી. દર્શક મિત્રો, આજના ન્યૂઝ ફોકસમાં બસ આટલું જ. કાલે ફરી મળીશું. નમસ્કાર.